તો ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ હતી, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડ્યા બાદ વરસાદની સંભાવનાઓ અટકી ગઈ છે। હવામાન વિભાગે જે તાજી આગાહી કરી છે તેમાં કમોસમી વરસાદ કે માવઠાની સંભાવનાઓ નથી। હવામાન વિભાગે 8 ફેબ્રુઆરી સુધી આગાહી કરી છે, તેમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં રાત્રે તથા વહેલી સવારે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી। બપોરના સમયે સામાન્ય ગરમીનો પણ અનુભવ થવા લાગ્યો છે। રાજ્યમાં માવઠાની સંભાવનાઓ હવામાન નિષ્ણાત સહિત હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં હવે મિત્રો વરસાદની સંભાવનાઓ દેખાતી નથી, જેના કારણે ખેડૂતો ચિંતિત થઈ ગયા હતા, પરંતુ આ પછી વરસાદની સંભાવનાઓ ઘટતા તેમને રાહત અનુભવી છે। હવામાન વિભાગે રાજ્યના તાપમાન અંગે જે સંભાવનાઓ રવિવારે બપોરે કરેલી આગાહીમાં વ્યક્ત કરી હતી, તેમાં 48 કલાક સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફારો થવાની સંભાવનાઓ નથી તેમ જણાવ્યું હતું। શનિવારે રાતના તાપમાનમાં ગુજરાતના ઘણા ભાગોમાં ઘટાડો પણ નોંધાયો છે। રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું। ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ હજુ પણ દેખાઈ રહી હોવાનું અન્ય હવામાન નિષ્ણાતોનું માનવું છે। જો કે અગાઉ તે શક્યતાઓ હતી તેની સરખામણીમાં કમોસમી વરસાદનું જોર ઘટવાની વકી આપી છે।